નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું લોકાર્પણ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ પણ હાજર રહ્યા. માહિતી મુજબ અંદાજિત 6 કરોડથી વધુના ખર્ચે બનેલું આ બિલ્ડિંગ છેલ્લા 3 મહિનાથી તૈયાર હોવા છતાં ઉપયોગમાં આવ્યું ન હતું અને ધૂળ ખાતું પડ્યું હતું. જોકે હવે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક આયોજન કરી લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આરોગ્ય કેન્દ્ર 30 બેડની સુવિધા ધરાવે છે અને નસવાડી તાલુકાની સૌથી મોટી હોસ્પિટલ બિલ્ડિંગ તરીકે વિકસિત થયું છે. કાર્યક્રમ દરમિયાન સાંસદે જણાવ્યું હતું કે આ કેન્દ્રથી આસપાસના 80થી વધુ ગામોના લોકોને આરોગ્ય સેવાઓનો સીધો લાભ મળશે. વિશેષ કરીને આદિવાસી વિસ્તારમાં વસતા ગરીબ દર્દીઓ માટે આ હોસ્પિટલ મહત્વપૂર્ણ સાબિત થશે અને તેમને નજીકના જ યોગ્ય સારવાર મળી રહેશે. આજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગઢબોરિયાદનું આજે માનનીય સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીના હસ્તે ઉદ્ઘાટન થયો, જેમાં 30 બેડેડ હોસ્પિટલ છે, જેમાં ઇમરજન્સી ઓપીડી, આઈપીડી, ડિલિવરી અને તમામ લોકભોગ્ય સેવાઓ અહીંયા મળશે. અને અત્યારે 3 ડૉક્ટર્સ કાર્યકર છે અને તમામ આકસ્મિક સેવાઓ પણ મળશે. એનાથી લગભગ 80 ગામોને આ સેવાઓ મળી શકશે. 1 લાખ લોકોની વસ્તી માટે આ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સરસ મજાની બિલ્ડિંગ બનાવવામાં આવી છે અને અમારી તમામ જનતાને અપીલ છે કે આ સરકારી દવાખાનો વધારેમાં વધારે ઉપયોગ કરો. અને આજે એક એમ્બ્યુલન્સનો પણ લોકાર્પણ થઈ રહ્યો છે, તો જેને જે સેવાઓ સંદર્ભ સેવા માટે પણ જે દર્દીઓને મોકલવાના હોય તો એને માટેની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આઈ એમ ડૉક્ટર સુરેન્દ્ર જૈન, આરડીડી બળોદરા, રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર બળોદરા. આજે નસવાડી તાલુકાના ગઢબોરિયાદ મુકામે 6 કરોડ અને 54 લાખના ખર્ચે બનાવવામાં આવેલ આધુનિક સુવિધાથી સજ્જ એવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. અને આ લોકાર્પણ પ્રસંગે આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય અભયસિંહભાઈ તડવી તથા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા. ત્યારે હું આજે ખૂબ ગર્વ સાથે વાત મૂકી શકું છું કે આ વિસ્તારના 80 જેટલા ઊંડાણના 80 કરતાં વધારે ઊંડાણના ગામોના 1 લાખ કરતાં વધારે નાગરિકોનો આનો લાભ મળશે અને આરોગ્યની સુવિધા પૂરી પાડવામાં આવશે. અને આજના જ દિવસે આ વિસ્તાર માટે 2 એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત સરકારનો અને આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય અભયસિંહભાઈ તડવી તથા વિસ્તારના તમામ લોકોને હું અભિનંદન આપું છું.